નીચે અમારે લોકોનો પોલીસ ઉપર પથ્થરમારો શું છે ઘટના શું આજનું જડનર ગામમાં આજે સારું આવે છે ભાઈ એલાન કર્યું હતું તે સંદર્ભે અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસ ગાડીમાં પણ નુકસાન ગાડી પલટી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં 20 લોકો હશે કરવામાં આવશે પછી આપણે ઈજા થઈ છે એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એમાં ગુના દાખલ કરવામાં આવશે એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એની તૈયારી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા